એક શિક્ષક એક વિદ્યાર્થીને ઉત્તમ વ્યક્તિ બનાવી શકે છે અને એક ઉત્તમ વ્યક્તિ એક ઉત્તમ સમાજને બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. બટ વર્તમાનમાં એક ઘટના બની જીઈસી મોડાસામાં, રાઈટ ને, જ્યાંની દીકરીઓએ ઘણું મજબૂત કામ કર્યું. જે દીકરીને મેસેજ કરવામાં આવ્યો હતો જે પ્રોફેસર દ્વારા, અને એના વિરોધમાં, રાઈટ, કે ભાઈ એમની જે બાબત છે લોકો સામે લાવવા માટે મજબૂત કાર્ય કર્યું છે. અને જેનાથી જો કોઈ બીજી કોલેજોમાં પણ આ પ્રકારની ઘટના બનતી હશે તો દીકરીઓને આગળ આવવા માટે મને પ્રેરણાદાયક બનશે. તો દીકરીઓને સલામ છે. સાથે સાથે ચલો, આ તો ચર્ચા બની જીઈસી મોડાસાની, બટ એની સાથે જ્યારે મેં આ ડેટા દેખ્યા, જે રીતના એનસીઆરબીના મેં ડેટા દેખ્યા, તો એનસીઆરબીના ડેટા બી જો તમે દેખો શિક્ષકોના સંદર્ભમાં, તો છેલ્લા 10 વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા જે એનસીઆરબીના ડેટા કહે છે તો ભાઈ પોક્સો એક્ટમાં લગભગ 1819 કેસમાં શિક્ષક સામેલ છે. જે ટોટલ 52,674 પોક્સો કેસના લગભગ 3.4% છે. શિક્ષકો દ્વારા બાળકો સામેના જે જાતીય ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો 2012માં 113 શિક્ષકોની ધરપકડ થઈ, 2013માં 213, 2014માં 323 અને 2022માં 415 શિક્ષકોની ધરપકડ થઈ. તો તમે દેખી શકો છેલ્લા 10 વર્ષમાં, રાઈટ, આ ભારતના ટોટલ ડેટા છે. તો જે શિક્ષકોની જે ધરપકડ છે, માને કે જે સંખ્યા છે આ પ્રકારના કિસ્સામાં વધી રહી છે. ત્યાર પછી મેં ગુજરાતના ડેટા નીકાળે 2023ના એનસીઆરબીના. તો વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 634 બળાત્કારના કેસ નોંધાયા, જેમાં મોટા ભાગની જે પીડિતાઓની ઉંમર હતી 18થી 30 વર્ષની. માને કે આ એક એજ છે જ્યાં આગળ દીકરીઓ કોલેજના સમયગાળાની વાત કરે છે. અચ્છા, ત્યાર પછી મેં એક ડેટા નીકાળ્યા કોલેજ કેમ્પસમાં સતામણી અને જે ગુનાઓના કેસની વાત કરીએ તો કોલેજ કેમ્પસમાં સતામણી અને ગુનાઓના કેસ વધી રહ્યા છે. સાથે સાથે હવે હાલમાં એક ચર્ચા બી બની 2023 સમથિંગ કે ગુજરાતની લગભગ 2200 કોલેજોમાંથી માત્ર 6 કોલેજોએ 2023-24માં સેક્સ્યુઅલ હેરાસમેન્ટનો વાર્ષિક રિપોર્ટ સબમિટ કર્યો, જે સંસ્થાગત અવગણનાનું સૂચન આપે છે. અને ગુજરાતની ઘણી મોટી યુનિવર્સિટીઓમાં આ સેક્સ્યુઅલ હેરાસમેન્ટના સંદર્ભમાં ચર્ચા બી બની. હું નામ નહીં લઈ રહ્યો, બટ અહીંયા આગળ હું તમને આ રિપોર્ટમાં તમને બતાવી દઉં છું. તો કહેવાનો ભાવ કેટલો જ છે કે ભાઈ એક શિક્ષક છે, તો જો એક શિક્ષક મજબૂત શિક્ષક છે તો ભાઈ મજબૂત સંસ્કાર આપે છે. એનું કામ છે કે વિદ્યાર્થીઓને એક સાચી દિશા બતાવવાનું, એક સાચી દિશામાં ગાઈડ કરવાનું. જ્યારે એક શિક્ષક થઈને, રાઈટ, આ પ્રકારનું કાર્ય કરે છે